તો પ્રધાનમંત્રીનો કાફલો જે નિશ્ચિત રૂટ છે તે રૂટ પરથી પસાર થઈ રહ્યો છે। ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। યસ, પ્રધાનમંત્રીનો કાફલો અત્યારે અહીંયા પહોંચી રહ્યો છે। આતુરતાથી જેની રાહ જોવામાં આવતી હતી એ આતુરતાનો અંત આવ્યો છે અને સૌરાષ્ટ્ર પ્રવાસની આજથી શરૂઆત થઈ છે। જામનગર લગભગ 2 કિલોમીટરનો આ રોડ શો હશે। દિગ્જામ સર્કલથી લઈને પાયલોટ બંગલો સુધીના રોડ શો છે અને જે રીતે દ્રશ્યમાં દેખાય છે તે પ્રમાણે પ્રધાનમંત્રીનો કાફલો જળાહાળા રોશની વચ્ચે અત્યારે પસાર થઈ રહ્યો છે। બંને તરફ હાકડેઠઠ મેદની છે। જામનગરવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓ આ દેખાય દ્રશ્યમાં દેખાય છે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર જે છે, એક તરફ ભાતીગળ સંસ્કૃતિ જે છે ગરબા અને બીજી તરફ પ્રધાનમંત્રીનો રોડ શો ફૂલડે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અત્યારે હાલ। અને પ્રધાનમંત્રી પણ આ અદકેરો આવકાર જોઈને આનંદિત થઈ રહ્યા છે। અત્યારે હાલ પ્રધાનમંત્રીનો કાફલો જામનગરના માર્ગો પરથી પસાર થઈ રહ્યો છે અને જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે એક તરફ ભગવાન શ્રી રામની ધજા પતાકા છે, બીજી તરફ ફૂલડે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કેમ ન હોય, વિકાસની વણઝાર રહીને પ્રધાનમંત્રી આવી રહ્યા છે। 48,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે। ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સૌરાષ્ટ્રવાસીઓમાં, સમગ્ર ગુજરાતવાસીઓમાં અત્યારે ખૂબ જ આનંદની લાગણી છે અને એ આનંદ જે છે ફૂલ સ્વરૂપે પ્રગટ કરી રહ્યા છે। સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રધાનમંત્રીનો રોડ શો, અત્યારે લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। મેહુલનગર, ખોડિયાર કોલોની, કામદાર કોલોની અને ઓસવાલ સર્કલ થઈને આ રોડ શો પાયલોટ બંગલોઝ પહોંચશે અને ત્યાં રોડ શો પૂરો થશે। જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે માનવ મેદની જે છે તે જોવા મળી રહી છે અને કલાકોથી આ સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોઈને બેઠા હતા, જામનગરવાસીઓ રાહ જોઈને બેઠા હતા, આબાલ વૃદ્ધ સૌ કોઈ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા પ્રધાનમંત્રીનું અને અત્યારે હાલ એ આતુરતાનો અંત આવેલો છે। પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન ઝીલતા અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીના 2 દિવસના પ્રવાસની વાત કરવામાં આવે તો આજે રાત્રિ રોકાણ જામનગર રહેશે અને આવતીકાલે સૌથી પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના તેઓ બેટ દ્વારકામાં દર્શન કરશે। સુદર્શન ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણના ત્યાં શીશ નમાવશે ચરણોમાં અને વિકાસના વણઝારની ભેટ તેઓ આપશે। અત્યારે હાલ પ્રધાનમંત્રીનો કાફલો જે છે ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે। એક પછી એક સર્કલ જે છે, એક પછી એક જે સ્વાગત કેન્દ્રો છે ત્યાંથી કાફલો પસાર થઈ રહ્યો છે। સઘન સુરક્ષા વ્યવસ્થા છે અને લોકોનો ઉત્સાહ કેવો છે તે સ્વયં સ્પષ્ટ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। ફૂલોથી ઠેર ઠેર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે, જય શ્રી કૃષ્ણના નારા લગાવવામાં આવી રહ્યા છે। તો અત્યારે હાલ પ્રધાનમંત્રી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। જામનગર સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ રહ્યું છે। રાજકીય દ્રષ્ટિએ પણ પ્રધાનમંત્રીની આ મુલાકાત ખૂબ જ સૂચક કહી શકાય। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ 2 દિવસનો તેમનો આ સૌરાષ્ટ્ર પ્રવાસ, શ્રી ગણેશ જામનગરથી જામનગર રાત્રિ રોકાણ અને ત્યારબાદ સૌથી પહેલો કાર્યક્રમ જે છે તે કૃષ્ણનગરી દ્વારકાથી થશે। સવારે લગભગ 7:45 વાગે તેઓ બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણને શીશ નમાવી અને તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે। ત્યાં પણ એક જાહેર સભા યોજવામાં આવી છે। લગભગ 4,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે। અત્યારે આ તમામ વિકાસ કાર્યોનું જે વણઝારની ભેટ આપવા જઈ રહ્યા છે તેવા પ્રધાનમંત્રી, તેમના જ રાજ્યમાં તેમનું આગમન થઈ રહ્યું છે, તેમના જ રાજ્યમાં તેમનું અદકેરું સ્વાગત થઈ રહ્યું છે અને અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી અત્યારે હાલ જામનગરના માર્ગ પરથી, જામનગરના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। તેઓ આજે રાત્રિ રોકાણ કરવાના છે। મેં અગાઉ કીધું એ પ્રમાણે વિકાસની દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ પ્રધાનમંત્રીની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની છે। જામનગરના રાત્રિ રોકાણ દરમિયાન સંભવતઃ રાજકીય નેતાઓ સાથે પણ તેમની એક ઔપચારિક બેઠક હોઈ શકે। અત્યારે હાલ સર્કલ જે દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલો સુધીનો એમનો રોડ શો છે એ ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે અને લોકોનો ઉત્સાહ જે છે અત્યારે સ્વયં સ્પષ્ટ તેમના ચહેરા ઉપર દેખાય છે। સહેજ પણ ઠાક નથી, કેટલાય વખતથી તેઓ રાહ જોઈને બેઠા હતા। આખરે
જામનગરવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે, સૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે અને ફૂલડે ફૂલડે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ સ્વાગત અભિવાદનને ઝીલતા ઝીલતા પ્રધાનમંત્રી અત્યારે ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે. 2 દિવસનો આ તેમનો જે પ્રવાસ છે તે પ્રવાસમાં રાજકોટ અને દ્વારકામાં જાહેર સભા યોજાવાની છે. રાજકોટની વાત કરવામાં આવે તો બપોર બાદ જે જાહેર સભા યોજાવાની છે, લગભગ 48,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. એમાં સૌથી મહત્ત્વની જે બાબત છે, લગભગ 5 એઇમ્સનું તેઓ ઉદ્ઘાટન કરશે, જેમાંથી રાજકોટમાં જે એઇમ્સ હોસ્પિટલ આવેલી છે એઇમ્સનું તેઓ લોકાર્પણ કરશે. લગભગ 201 એકરમાં આ જે એઇમ્સ હોસ્પિટલ છે તે વિશાળ સંકુલમાં પથરાયેલી છે અને ઇન્ડોર સેવાનો પ્રારંભ થશે. લગભગ 1,44,000 લોકોની આઉટડોર ઓપીડી કહેવાય એ પ્રકારની સેવા તો આપી ચૂકી છે, પરંતુ ઇન્ડોર સેવા શરૂ થશે. અન્ય 5 એઇમ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. અન્ય સૌરાષ્ટ્રને લગતા મહત્ત્વના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, જામનગર અત્યારે જળહળા રોશનીથી શણગારવામાં આવ્યું છે અને બેરિકેડ્સની બંને બાજુ જે છે તે લોકો જે છે, મહિલાઓ છે, આબાલ વૃદ્ધ સૌ કોઈ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે આતુર છે, પ્રધાનમંત્રીને આવકારવા માટે આતુર છે. જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે સમગ્ર માર્ગ ઉપર અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં માત્ર જનમેદની જ જોવા મળી રહી છે. અત્યારે હાલ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે કોઈ પણ વિસ્તાર હોય કે જ્યાંથી આ કાફલો પસાર થઈ રહ્યો છે, તમામ અત્યારે જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે કારમાંથી બહાર આવી રહ્યા છે પ્રધાનમંત્રી અને અત્યારે હાલ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. અત્યારે બંને તરફ આકડેઠઠ મેદની છે અને આ મેદનીનું અભિવાદન ઝીલવા માટે, તેમને પણ આવકારવા માટે અત્યારે પ્રધાનમંત્રી જે છે આ અભૂતપૂર્વ ઉત્સાહને વધુ ઉત્સાહિત કરવા જઈ રહ્યા છે. અત્યારે પ્રધાનમંત્રી અત્યારે હાલ જે અહીંયા જે વિસ્તાર છે ત્યાં કાફલો અત્યારે ધીમો પડ્યો છે અને પ્રધાનમંત્રી તેમની કારમાંથી બહાર આવીને અત્યારે હાલ લોકોને અત્યારે આવકાર જે છે, લોકોનું અભિવાદન છે તેમને ઝીલી રહ્યા છે. તેમના પ્રત્યે આભાર ભાવ પ્રગટ કરી રહ્યા છે, કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરી રહ્યા છે. અત્યારે 2 દિવસનો તેમનો આ પ્રવાસ અત્યારે હાલ પ્રધાનમંત્રી જે પ્રકારે સૌરાષ્ટ્રવાસીઓનો ઉત્સાહ છે, આનંદ છે, તેમના પ્રત્યે પણ અત્યારે કૃતજ્ઞતા ભાવ પ્રદર્શિત કરવા પ્રધાનમંત્રી જે રીતે દ્રશ્યમાં જોવાય છે એ પ્રમાણે તેઓ કારની બહાર નીકળ્યા હતા. તેમની પાયલોટ કાર પણ અત્યારે હાલ અત્યારે સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ સઘન છે અને જળહળા રોશની જે છે દેખાય છે અને ચારે તરફ જે શું કહી શકાય પ્રમાણે લોકો જે છે તેમની એક ઝલક જોવા માટે જે કલાકોથી રાહ જોતા હતા એ આતુરતાનો અંત આવેલો છે. પ્રધાનમંત્રીનો કાફલો જે છે અત્યારે જામનગરના રાજમાર્ગો પરથી પસાર થઈ અને પાયલોટ બંગલોઝ પહોંચશે. ત્યાં સર્કિટ હાઉસ તેમનું રોકાણ છે અને આવતીકાલે સવારે તેઓ જામનગર સૌથી પહેલાં જવાના છે. ભગવાન શ્રી કૃષ્ણની જે નગરી છે, કર્મભૂમિ કૃષ્ણની કહી શકાય, તે કર્મભૂમિ એક ડ્રીમ પ્રોજેક્ટ લગભગ 980 કરોડનો સુદર્શન સેતુ, પહેલાં સિગ્નેચર બ્રિજ જેનું નામ હતું એ સુદર્શન સેતુ, કૃષ્ણનું નામ હોય એટલે સુદર્શન ચક્રધારી કૃષ્ણનું નામ હોય એટલે સ્વાભાવિક છે કે સુદર્શનનો ઉલ્લેખ થાય જ અને સેતુનું નામ સુદર્શન સેતુ આપવામાં આવેલું છે. વિશેષતા છે લગભગ 2.5 કિલોમીટરનો આ બ્રિજ છે. આ સહિત વિવિધ વિકાસ કાર્યો જે છે તેનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પરંતુ સૌથી આકર્ષણનું કેન્દ્ર જે રીતે ભગવાન શ્રી રામ, ત્યારબાદ અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણ અને હવે જય શ્રી કૃષ્ણ, દ્વારકાને એક વિશિષ્ટ રૂપે વિકસાવવા માટેની એક કાર્ય યોજના પણ તૈયાર કરવામાં આવેલી છે. એ કાર્ય યોજનાના ભાગરૂપે આકર્ષણનું કેન્દ્ર એવું સિગ્નેચર બ્રિજ જે છે એનું લોકાર્પણ કરવામાં આવશે. સિગ્નેચર બ્રિજની વિશેષતાઓ છે, ખાસ તો દ્વારકાથી બેટ દ્વારકાનું જે પરિવહન છે એ નદી માર્ગે, સમુદ્ર માર્ગે કરવામાં આવતું હતું, બોટ મારફતે કરવામાં આવતું હતું. એની જગ્યાએ હવે વાહન વ્યવહારથી આ લગભગ 2.5 કિલોમીટરનું જે અંતર છે તેની સહુલિયત પ્રવાસીઓને, ભાવિકોને મળશે. એટલે અત્યારે હાલ સૌરાષ્ટ્રના પ્રવાસનું શરૂઆત થઈ ચૂકી છે
અને એ શરૂઆતના ભાગરૂપે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા ધીરે ધીરે એમનો રોડ શો આગળ વધી રહ્યો છે. આકર્ષણનું જે કેન્દ્ર છે, જય શ્રી રામના નારા લાગ્યા હતા અને કેમ ના લાગે. અયોધ્યામાં જે પ્રકારે રામલલ્લાનું પ્રતિમાનું સ્થાપન થયું, ત્યારબાદ અબુધાબીમાં જય શ્રી સ્વામિનારાયણ જે છે એના નારા લાગ્યા હતા અને હવે અહીંયા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં જય શ્રી કૃષ્ણ થવાનું છે. ત્યારે આ અદ્ભુત ઘડીને આવકારવા માટે અત્યારે હાલ સૌરાષ્ટ્રવાસીઓ જે છે અત્યારે આતુરતાથી જે રાહ જોતા હતા, અત્યારે એ આતુરતાનો અંત આવ્યો છે અને થોડી જ મિનિટોમાં આ રોડ શો પૂરો થશે. અને આ રોડ શો પૂરો થવાની સાથે જ આવતીકાલની જો વાત કરવામાં આવે તો દ્વારકા અને રાજકોટના 2 જાહેર સભા અને વિવિધ લોકાર્પણો જે છે અત્યારે જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે સૌથી પહેલાં જે કાફલો જોવા મળ્યો હતો ત્યાંથી આ દ્રશ્યો જે છે તે આવી રહ્યા છે અને અભિવાદન લોકોનું ઝીલતા ઝીલતા પ્રધાનમંત્રી તેમનો પણ પ્રધાનમંત્રી લોકોનો જાણે આભાર માનતા હોય એ પ્રકારે તેઓ અત્યારે જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે. જો નાના બાળકો જે છે તે અત્યારે હાલ જોવા માટે અને જ્યાં જુઓ ત્યાં ધજા પતાકા જોવા મળી રહી છે. જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. એટલે ભક્તિભાવની રંગે રંગાયું છે જામનગર. અને અત્યારે હાલ જામનગરના રાજમાર્ગો પરથી પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા છે. જો દ્રશ્યમાં જોઈ શકાય છે હકડે ઠઠ મેદની જે છે. જી જી વિપુલ જે છે અમારા સંવાદદાતા ત્યાં આગળ જોડાઈ ગયા. વિપુલ, આપ તો આ ઘટનાના સાક્ષી છો. કયા પ્રકારની અત્યારે હાલ સ્થિતિ જે છે, કેવો આવકાર? બિલકુલ, પ્રથમ વખત પ્રધાનમંત્રીનો જે 2 દિવસનો આજે પ્રવાસ છે તેમાં તેમનો જે રોડ શો હતો તે રોડ શો ની અંદર લોકો એટલે કે જે શુભેચ્છકો આવ્યા હતા તેમની જે એમને લાગણી હતી તેને માનને આપીને પ્રધાનમંત્રી નીકળ્યા હતા. દરવાજાની બહાર તેમને નીકળીને બધા લોકોનું અભિવાદન તેમને ઝીલ્યું હતું. આ અભિવાદન ઝીલતા ઝીલતા જ તેઓ પસાર થયા હતા. લોકો જે છેલ્લા 3 કલાકથી અહીંયા ઊભા તેમની રાહ જોઈ રહ્યા હતા તે તમામ લોકોને સંતોષ થાય એ પ્રકારનો પ્રધાનમંત્રીએ તેમને અભિવાદન ઝીલ્યું હતું અને તમામ લોકો સંતોષની લાગણી અનુભવ્યા છે. કેમ કે છેલ્લા 3 કલાકથી આ તમામ લોકો જે છે તેઓ અહીંયા તેમની એક ઝલક માટે રાહ જોઈ રહ્યા હતા અને તેમની જે ઝલક છે તેમને સારી રીતે થઈ રહ્યા છે. આનંદ સંપર્ક તૂટી ચૂક્યો છે, પરંતુ આનંદ એટલા માટે છે કારણ કે 2 દિવસ સૌરાષ્ટ્રવાસીઓને વિકાસના જે કાર્યો છે તેની ભેટ આપવાના છે. અને જે રીતે કહ્યું એ પ્રમાણે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકા જે જાહેર કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં લગભગ 4150 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ દ્વારકામાં જંગી જાહેર સભા યોજાવાની છે. એ પહેલાં સિગ્નેચર બ્રિજનું જે છે તે લોકાર્પણ છે અને એના પહેલાં બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશે. ત્યારબાદ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરી અને દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશના તેઓ દર્શન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 1 વાગે આ વિકાસ કાર્યોની વણઝારની ભેટ આપતી જે જંગી જાહેર સભા યોજાવાની છે સૌરાષ્ટ્રવાસીઓમાં છે. ત્યારબાદ બપોરે તેઓ લગભગ રાજકોટ 3-1 વાગ્યાની આસપાસ પહોંચશે. વિપુલ, ફરીથી વિપુલનો સંપર્ક થઈ ચૂક્યો છે. વિપુલ, તો સ્વાભાવિક છે કે ત્યાં ભીડ એટલી બધી હતી એટલે નેટવર્કનો કદાચ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે. કયા પ્રકારની સ્થિતિ, આપ કયા વિસ્તારમાં હતા અને હવે કાફલો ક્યાં પહોંચ્યો છે? જી, અમે પ્રધાનમંત્રીના રોડ શો ની શરૂઆતના સ્થળે જ એટલે કે દિગ્જામ સર્કલ કહેવાય છે કે એરપોર્ટથી આવતાની સાથે જ આ જગ્યાની શરૂઆત થાય છે અને ત્યાંથી સંતોષી માતાના મંદિર સુધી એટલે કે 2 કિલોમીટર જેટલો રોડ શો પ્રધાનમંત્રીનો યોજાયો હતો. અત્યારે પ્રધાનમંત્રીનો કાફલો જે છે તે રોડ શોના મધ્ય ભાગે પહોંચ્યો છે. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા પ્રધાનમંત્રી અહીંયાથી પસાર થયા. હાજર લોકો જે છેલ્લા કલાકોથી અનેક કલાકોથી તેમની એક ઝલકની રાહ જોઈ રહ્યા હતા તે લોકોને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. કેમ કે તેમને તમામ હાજર જે પણ શુભેચ્છકો હતા તમામને અભિવાદન ઝીલ્યું હતું અને
જે પ્રકારે તેમને પોતાની ગાડીની બહાર નીકળીને પ્રોટોકોલ તોડીને સામાન્ય રીતે પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને તેમને ગાડીમાંથી બહાર નીકળવા માટે અમુક સમયે જ મંજૂરી મળતી હોય છે, પરંતુ લોકોનો જે ઉત્સાહ હતો, લોકોની જે લાગણી હતી, જય શ્રી રામના નારાઓ સાથે જી 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 તો પ્રધાનમંત્રી થોડી જ વારમાં તેઓ ત્યાં તેમનો રોડ શો પૂરો થશે ને ત્યારબાદ સર્કિટ હાઉસમાં તેમનું રાત્રિ રોકાણ છે. રાત્રિ રોકાણ દરમિયાન સંભવતઃ તેઓ સૌરાષ્ટ્રના જામનગરના નેતાઓ સાથે ઔપચારિક મિટિંગ પણ કરી શકે છે. અને સ્વાભાવિક છે કે હવે બધા જ રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં આવી રહ્યા છે, ત્યારે રાજકીય દ્રષ્ટિએ પણ પ્રધાનમંત્રીની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત પછી સૌરાષ્ટ્રને વિકાસના કાર્યોની ભેટ આપશે પ્રધાનમંત્રી. અને સૌરાષ્ટ્રની જે રીતે વાત કરવામાં આવે તો ગઢ રહ્યું છે વર્ષોથી, લગભગ એક દાયકાથી અહીંયા ધારો કે જામનગરની વાત કરવામાં આવે તો જામનગર લોકસભામાં આવતી 7 જે બેઠકો છે વિધાનસભાની, એમાંથી એકમાત્ર જામજોધપુર જે છે એ આમ આદમી પાર્ટી છે. સિવાયની તમામ જે 6 બેઠકો છે તે ધારાસભ્યો જે છે તે ભાજપના છે. અને લોકસભાની વાત કરવામાં આવે તો લોકસભા પણ છેલ્લા એક દાયકાથી ભાજપ પાસે રહી છે. તેવી જ રીતે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા વિસ્તારમાં આવતી તમામ 7 બેઠકો જે છે તે ભાજપના ફાળે છે. અને છેલ્લા ઘણા સમયથી મોહન કુંડારિયા જે છે ભાજપ તરફથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે રાજકોટનું. તો રાજકોટ જે છે એ કેબલ સ્ટડ બ્રિજની જો આ દ્રશ્યો જોઈ શકાય છે, એક તરફ પ્રધાનમંત્રીનો રોડ શોના દ્રશ્યો, બીજી તરફ જે 980 કરોડના ખર્ચે આ કેબલ સ્ટડ બ્રિજ જે છે જેનું સુદર્શન સેતુ નામ આપવામાં આવી રહ્યું છે. આ બ્રિજની વિશેષતા છે દેશનો સૌથી લાંબો જે છે તે કેબલ બ્રિજ જે છે. અને બ્રિજ જે છે ત્યાં તેમના ભગવદ્ ગીતાના શ્લોક પણ હશે, ભગવાન શ્રી કૃષ્ણની છબીઓ પણ હશે. અને જે વોકવે છે તેની ઉપરના ભાગે સોલાર પેનલ જે છે જેમાંથી વીજળીનું ઉત્પાદન થશે. લગભગ 2-2.5 કિલોમીટરનો આ વોકવે બ્રિજ જે છે, એક તરફ વોકવે પણ છે. અત્યારે સમુદ્ર મારફતે આ હોડીઓની મારફતે દ્વારકાથી બેટ દ્વારકા જવું પડતું હતું, પરંતુ હવે શ્રદ્ધાળુઓ આ જ એક ઐતિહાસિક આઇકોનિક બ્રિજ માંથી પસાર થશે તેમના વાહનો, અને તે લગભગ 2-2.5 કિલોમીટરનું અંતર કાપશે. અદ્ભુત આ દ્રશ્ય છે, જે ડ્રોન વિઝ્યુઅલ્સ જોવા મળી રહ્યા છે. આ જે બ્રિજ જે છે સુદર્શન સેતુ, પહેલાં સિગ્નેચર બ્રિજ નામ આપવામાં આવ્યું હતું, હવે એનું નામ સુદર્શન સેતુ આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે સુદર્શન ચક્ર જ્યારે જોડાયેલું છે ત્યારે સુદર્શન સેતુ નામ આપવામાં આવેલું છે. દ્રશ્ય જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે સૌરાષ્ટ્રવાસીઓ માટે, દ્વારકાધીશના દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે, તમામ પર્યટકો માટે આ જે બ્રિજ જે છે ખૂબ જ મહત્ત્વની એક સુવિધા મળશે. તો એક તરફ રોડ શોના વિઝ્યુઅલ્સ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, બીજી તરફ જે વિકાસ કાર્યો, જે આઇકોનિક બ્રિજ બનવા જઈ રહ્યો છે. એમ્સની જો વાત કરવામાં આવે, રાજકોટમાં એમ્સની જે સ્થાપના છે, લગભગ 201 એકરમાં સ્થપાયેલી આ એમ્સ ન માત્ર સૌરાષ્ટ્ર માટે તાત્કાલિક સારવાર અને ટ્રોમા સેન્ટરની જેવી સુવિધાઓ છે, અગાઉ મેં કીધું એ પ્રમાણે ન માત્ર રાજકોટ માટે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક અદકેરી ભેટ કહી શકાય. આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વની અત્યાધુનિક સાધનો, મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે, બેડ સાથે સજ્જ જે છે. ઓપીડી જે રીતે મેં વાત કરી એ પ્રમાણે અત્યાર સુધી ઓપીડી ત્યાં આગળ 1,44,000 ઓપીડી થઈ હતી, પરંતુ હવે ઇન્ડોર પેશન્ટની પણ જે સુવિધા જે છે તે શરૂ કરવામાં આવશે. એક તરફ દ્રશ્યો રાજકોટના જે છે વિવિધ વિકાસ કાર્યોનું જે ઉદ્ઘાટન કરવામાં આવશે, અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજકોટની જો વાત કરવામાં આવે, રાજકોટમાં જે જાહેર સભા યોજાવાની છે, લગભગ 48,000 કરોડના જે વિકાસ કાર્યો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કચ્છ ખાતે લગભગ 16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ જે છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કચ્છ અને સુરેન્દ્રનગરના 2100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે. અને એ જ લોકાર્પણ જે થવાનું છે તેનો ઉત્સાહ આ રોડ શોમાં સ્વયં દેખાઈ રહ્યા છે. જામનગરના આ ભરચક વિસ્તારમાંથી જ્યાં જુઓ ત્યાં માનવ મેદની જે છે પ્રધાનમંત્રીને આવકારવા માટે અત્યારે હાલ કલાકોથી રાહ જોઈને બેઠી હતી. અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.
ભાતીગળ ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા. મોબાઈલમાં મોબાઈલ ફોનમાં આ ઐતિહાસિક દ્રશ્યને કંડારવા માટે અત્યારે હાલ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે પ્રધાનમંત્રીની એક ઝલકને મોબાઈલના કેમેરામાં કંડારવા માટે જામનગરવાસીઓ આતુર બન્યા છે, ઉત્સુક બન્યા છે. અત્યારે જામનગરના રાજમાર્ગો પરથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે. આ વિસ્તાર જે છે અત્યારે કોમર્શિયલ વિસ્તાર જે છે અને બંને બાજુ બેરિકેડની બંને બાજુ જ્યાં જુઓ ત્યાં બસ જામનગરવાસીઓ જે છે એ અત્યારે હાલ પ્રધાનમંત્રીની ઝલક જોવા માટે તેઓ એમને આવકારવા માટે ઉત્સુક છે. અને સમગ્ર જામનગર શહેરને જળહળા રોશનીથી સુશોભિત કરવામાં આવેલું છે. મુખ્ય માર્ગો જે છે એ અત્યારે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે જળહળા રોશની, એક તરફ ભગવાન શ્રી રામની પતાકા, બીજી તરફ જળહળા રોશની અને સૌરાષ્ટ્રનો આ પ્રવાસ. આજથી પ્રધાનમંત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે. અને એમને આવકારવા માટે એમને પ્રત્યે અત્યારે હાલ ઉત્કેરો ઉત્સાહ બતાવવા માટે જામનગરવાસીઓ જે છે અત્યારે સમગ્ર જામનગર અત્યારે હાલ જાણે કે પ્રધાનમંત્રીને આવકારવા માટે આતુર બન્યું હોય, ઉત્સુક બન્યું હોય. તેમને આવકારવા માટે અત્યારે તમામ જામનગરવાસીઓ જે છે મોટી સંખ્યામાં અત્યારે રોડની બંને બાજુ જોવા મળી રહ્યા છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રધાનમંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો છે. પ્રોટોકોલ તોડીને પણ પ્રધાનમંત્રીએ આ લોકોનો અભિવાદન ઝીલવા માટે, તેમના પ્રત્યે આભારની લાગણી પ્રકટ કરવા માટે તેઓ પ્રોટોકોલ તોડીને પણ તેમની જે કાર છે તેમની કારની બહાર પણ અત્યારે તેઓ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તે એમને આવીને લોકો પ્રત્યે તેમનો આભાર ભાવ પ્રગટ કરી રહ્યા છે. અને લોકો એટલા માટે આનંદિત છે કારણ કે સૌરાષ્ટ્રને આવતીકાલે અદકેરી ભેટ મળવાની છે. સમગ્ર ગુજરાત માટે નવલું નજરાણું જે છે, સમગ્ર દેશ માટે જે છે સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજ જે છે તેનું લોકાર્પણ થશે. એમ્સ હોસ્પિટલ જે રાજકોટમાં નવનિર્મિત જે છે સૌરાષ્ટ્રવાસીઓ માટે એટલા માટે મહત્ત્વની છે કે આરોગ્યલક્ષી સુવિધાઓ જે છે અત્યાધુનિક, તમામ પ્રકારની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ અને તબીબી વ્યવસાય ને સંશોધન સાથે સંકળાયેલા જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ એક મોટી તક આ એમ્સ ના સ્વરૂપે લોકોને મળવાની છે. સાથે જ અન્ય રાજ્યોમાં પણ જે એમ્સ હોસ્પિટલ છે, કુલ 5 એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થશે. જો અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પણ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે છે ત્યાં પણ લોકો જ્યાં જુઓ ત્યાં બસ લોકો જે છે તે જોવા મળી રહ્યા હતા અત્યારે. અને જામનગરવાસીઓ ભગવાન શ્રી રામની ધજા પતાકા સાથે હકડેઠઠ મેદની જે છે તે ઉમટી છે અત્યારે. આ કમર્શિયલ બિલ્ડિંગ્સ જે છે જ્યાં જુઓ ત્યાં બસ એક ઝલક પ્રધાનમંત્રીને નિહાળવા માટે લોકો જે મીટ માણીને બેઠા હતા અને એમની આતુરતાનો અંત આવ્યો છે. થોડા સમયમાં રોડ શો પૂરો થશે અને ત્યાં સ્વાભાવિક છે કે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય, સૌરાષ્ટ્રના નેતાઓ, તેમની સાથે પ્રધાનમંત્રીની ઔપચારિક બેઠક પણ યોજાઈ શકે છે. અત્યારે હાલ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રધાનમંત્રીનો જે કાફલો જે છે તે પસાર થઈ રહ્યો છે. રાજકોટ, જામનગર, દ્વારકા સમગ્ર પંથક માટે પ્રધાનમંત્રીની આ મુલાકાત જે છે ખૂબ જ મહત્ત્વની છે કારણ કે રાજકીય દ્રષ્ટિએ પણ આ મુલાકાત ચોક્કસ ગુજરાતવાસીઓ માટે ખૂબ મહત્ત્વની છે. અગાઉ કહ્યું એ પ્રમાણે જે પ્રમાણે સંસદનું બજેટ સત્ર પૂરું થયું ત્યારબાદ જ તમામ રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં પણ બજેટ સત્ર ચાલી રહ્યું છે